યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયની 253મી રથયાત્રા નીકળી। ભગવાન રણછોડરાયના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલજીના રથમાં બેસાડીને બિરાજમાન કરીને પરિસરમાં 11 રાઉન્ડ પરિક્રમા કરવામાં આવી, જે બાદ 12 કિલોમીટર લાંબી નગરચર્યા નીકળી હતી। ભગવાનને 52 ગજની ધજા અને લક્ષ્મીજી સહિત ધજા ચડાવીએ છીએ। અમને અનેરો આનંદ છે। ભલે વરસાદનો માહોલ છે, પણ અમે બધા વ્યવસ્થિત ફાઇન તૈયાર થઈને આવ્યા છે। કોઈ પણ વસ્તુને અમને બીક નથી ને દર વર્ષે અમે આવો પ્રોગ્રામ કરીએ છીએ। વૈષ્ણવો દ્વારા કુંજો કરવામાં આવેલી હોય ત્યાં કુંજમાં બિરાજમાન થાય છે અને કુંજમાં બિરાજમાન થયા બાદ 11 પરિક્રમા ફેરવી બંને રથો મંદિર પરિસરની બહાર બળદગાડા સાથે જોડવામાં આવે છે। જેવી રીતે બોડાના દ્વારિકાધીશને ગાડામાં મળવા માટે જતા હતા, તેવી જ આ પરંપરા આ રથયાત્રા જોવા મળશે। સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા છે, ડ્રોન છે અને અન્ય જે ડીએફએમડી કે બીડીડીએસ ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે। પોલીસ એ ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે।